ઘરમાં ધન હતું એ ધન લેવાની પ્રક્રિયા ચાલુ થઈ અને માણસોના ઘરમાંથી ધન છે થોડું થાતું નંદના આંગણામાં ભેગું કુળદેવી કટકામ જો માડી માણી કરજો ઘરમાં નંદરાદાય રહેવા નથી એમાં નંદરાદાય હવે મારે ચાલુ છે પૈસા છે તો શું કરવું કોઈ માણસ કદાચ ખોટું બોલતો હોય કોઈ માણસ છુપાવી રાખ્યા હોય કોઈ માણસ હવે મારે જાણવું છે કોઈ વાત છે કે નહીં તો શું કરવું એવું વહીની સગડી વાત તો સગડી કરશે આ જીવનનો જે રસ્તો છે તો સરળ તો છે જ આ વાતમાં આવા બધા ખરા ટેકરા તો આવવા કથાકાર અને સદાવડ કરાવે છે ક્ષેત્ર ચલાવે છે વૈજ્ઞાન ભગત એમના પિતાશ્રી ભગવાનના અવસાન પ્રસંગે સૌ પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપે છે દેવરાજભાઈએ ખૂબ સુંદર છેવટે રાજા નંદનું નાણું જોખમાનું ધર્મા બાપુને શ્રદ્ધાંજલિ આપે અશોક બાપુએ આધ્યાત્મિક વાતો ઘણી કરી ગોવા આવ્યા છંદ આવ્યા ભજન આવ્યા વાત આવી સાહિત્ય આવ્યું હું મારી કાલી ગલી બાકામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આ જીવનના રસ્તામાં આવું તો બધું આવવાનું હોય પરમતા વિધુ લેખા માના ઉદરમાં જુદી બી રોપાય તેથી વિધાતા લખી નાખે વહી પડતા વિધુ લેખા કંઈક ખારા અને કંઈક મીઠ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધા હરીખા દીઠ તો રાજા રામે જોયા નતા આપણે કારણમાં આવું બધું આવે ઘણી બધું પસાર કરતા હરીની ઈચ્છા સમજી કાઢવી ગતિ સમજી જાતો શ્રી Come on.
ચામડા તૂટતા માસો લોહીમાં. હાય 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 ના ઉદ્ગારો છે માણસના મોઢામાંથી નીકળવા માંડ્યા. ચામડા તૂટતા માસો લોહીમાં ઉઠી કરો કરાય. કોઈ સંતોષ નથી. એક તમને વેચવા આટલું છે એને ઊંટને મોકલો. ખબર પડે કોના ઘરમાં નાણું છે. એક દિવસ પેલા દિવસે માણસ છે ઈ બજારમાંથી ઊંટ લઈ નીકળ્યો ને રાડું પાડતો જાય. લઈ લ્યો કોઈ દમડે ઊંટ, લઈ લ્યો કોઈ દમડે ઊંટ, લઈ લ્યો કોઈ દમડે ઊંટ. ગામડું ગામ, સાધુનું ખોરડું. હવાક મહિનો થયો છે, સાધુએ ગામતરું કરેલું. બાપુ 10 વર્ષનો દીકરો છે. હાંડિયાની વાતો બહુ સાંભળેલી. એ વખતે જેની પાસે ઘોડા અને હાંડિયા હતા, આના આંગણામાં કાંઈ નહીં એટલે સમજતો થયો ત્યારથી મનમાં એક ઉણપ રહી ગયેલી કે અમારા આંગણામાં એક ઘોડો નથી, એક હાંડિયો નથી. એમાં એકદમ ને હાંડિયો વેચવા માટે માણસ નીકળ્યો. વિધવા બાઈ એના દીકરાએ વેણ લીધું, માં મારે હાંડિયો લેવો છે. કે માં મારે હાંડિયો લેવો છે. એક દમડાનો હાંડિયો આવે છે માં, એક દમડું તો હોય છે ને. સાધુની બાઈ રડતા રડતા એમ કે છે કે મારા પે તને કેમ સમજાવું, મારે તને કેમ કેવું કે મહારાજાએ આપણા ઘરમાં એક દમડો નથી રહેવા દીધો. કે નહીં આ તું ખોટું બોલ, એક દમડો લો એવું બને નહીં. મને હાંડિયો નહીં લઈ દે માં તો હું મરી જાય. હે 6 મહિનો થયો છે. ઘર નમવું તો ભલે નમવું, તું કાં નમો ઘર ના મો. જે ઘરેથી ગંદોતર ઉઠ્યા એને જન્મ ના હો. ઘરનો મોહ છે એવો પોતાનો પતિ વયો ગયો અને 10 વર્ષનો દીકરો પોતાની આખી જીવન યાત્રા છે જેની માથે પસાર કરવાની. એ દીકરો એમ કહે કે મને હાંડિયો નહીં લઈ દે તો હું મારા પ્રાણ કાઢી નાખી. અને માં ધ્રુજી ઉઠ્યો, ગાડા ચેડો નિહાળો નાખી અને દીકરાને એટલું કીધું બેટા કાલે લઈ દઈશ, જોઈ જા. એ કે કાલે લઈ દઈશ. દીકરો હોઈ જાય. અડધી રાતે જાણે સાધુની દીકરી છે, જગદમાં જેવું સ્વરૂપ ધારણ કરી. ભયંકર કાળ રાત્રિ હોય તો કોઈનાથી ડરે નહીં એવું એક અસ્તિત્વ જાણે ધીરા 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 ડગલા દેતું એક માં પાત્ર છે એ જગતના ચોકમાં મોકલું. નક્કી કર્યું બાએ મારા દીકરાને મારે હાંડિયો લઈ દેવો છે. દમડો હતો નહીં, શું કરું? અને વિચાર આવ્યો ભગત સાધુ સમાજમાં એનું જ્યાં સમાધિ સ્થાન હતું 6 મહિના પહેલા એના પતિને જ્યાં સમાધિ દેવામાં આવ્યું છે, એ બાએ એ સમાધિ ખોદી અને પોતાના 6 મહિનો હજી થયો હતો. સાધુ સમાજમાં એવો રિવાજ, કોઈ માણસ મૃત્યુ પામે ને એને સમાધિ દેવામાં આવે તેને મોઢામાં એક દમડો મૂકવામાં આવે. એક દમડો છે એના મોઢામાં મૂકવામાં આવે એવો રિવાજ. પોતાના પતિની સમાધિ ખોદી અને પોતાના પતિને પગે લાગી અને શ્રાવણ અને ભાદરવો વેતા હોય એવી આહુની ધાર છે એ વેતી છે. અને બાઈ સમાધિસ્થ છે એલા પતિ હારે વાતું કરે છે. તમારી સમાધિ પછી પણ મેં તમને વખત નથી લેવા દીધું, મારી મજબૂરી છે. તમે તો આ જગત છોડીને વયા ગયા છો. મારે જીવવું છે, મારી જીવાઈ છે મારો દીકરો છે. મારો દીકરો તમારો દીકરો એમ કે છે કે હું હવે રહીશ નહીં એટલે હું માફ કરજો. તમારા મોઢામાંથી આ દમડો લેવા આવ્યું છું. પગે લાગીને રડતા આહુડાએથી એમ કહેવાય છે દમડો કાઢીને ઈ જ આહુથી દમડો જોઈ અને બાઈ ધીરે 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 પોતાની ઘર વહી ગઈ. બીજા દિવસે ઓલો માનો દીકરો લઈ લ્યો કોઈ દમડે ઊંટ. દમડો છે એ લઈ આવી હતી બાઈ અને એક દમડો લઈ અને ઊંટ લીધો. દીકરો રાજીનો રેડ થઈ ગયો. ઘણી તો માને એમ થયું દીકરો રાજી થયો એટલે, પણ માને એક ભય છે એ ખૂણામાં પડ્યો તો એ સતાવતો તો મહારાજાને ખબર પડશે તો જવાબ હું દઈશ. કે મહારાજાને ખબર પડશે તો જવાબ હું દઈશ. પણ એને એક સંતોષ એ હતો કે મારા દીકરાનું વેણ મેં રાખ્યું છે. હવે મારો દીકરો કઈ કરશે નહીં, મારી પાસે જે થવાની થાય. અહીં દમડે ઊંટ વેચાણો અને જેની એ ઊંટને વેચો તેની મહારાજા પાસેથી જાણ કરી કે ફલાણા ગામમાં ફલાણા કોયડામાં આ ઊંટ છે એ લેવામાં. એમ યાર
તો એનો મતલબ એમ કે હજી એની પાસે દમડા છે કે હોય તો જ ઊંટ લીધો હોય, તો એનો મતલબ એમ કે ગામમાં અને બીજા માણસો પાસે પછી હજી દમડા આવી છે કે હોઈ શકે. અને રાજ આખું આવ્યું, રસાલો આખો આવ્યો. ઈ ગામડામાં એ સાધુના આંગણામાં જ્યાં ઊંટ વેચાણો તો ત્યાં આવી અને મહારાજાએ હુકમ કર્યો કે મારી પ્રજા પાસે એક ફૂટી કોડી નથી રહેવા દીધી, એક દમડું નથી રહેવા દીધું, ને તમારી પાસે આ દમડો આવ્યો ક્યાં છે? સાચું બોલો. ભાઈ રડતા રડતા કીધું કે રહી ગયો તો ખબર નહોતી એમ. મારા દીકરાએ વેન લીધું ઓછી તો હાથમાં આવ્યો કે નહીં, મેં એક ઘરમાં એક દમડો રહેવા નથી દીધો. જ્યાં જ્યાં હતાડ્યા હતા ત્યાંથી મેં લઈ લીધા. સાચું બોલો. રાજની આ કરડાય પછી પ્રજા શું કરે? રડતા રડતા બાઈએ કબૂલ્યું, મહારાજ અમારા ઘરમાં એક દમડો નહોતો. તો આવ્યો ક્યાં છે? મારા દીકરાએ વેન લીધું કે ઊંટ નહીં લઈ દે તો માં મરી જાય. એટલે અમારા સાધુ સમાજમાં કોઈનું મૃત્યુ થાય ને એને સમાધિ દઈએ ને એના મોઢામાં અમે દમડો મૂકીએ છીએ. મારા પતિનું હવા મહિના પહેલા મૃત્યુ થયેલું, મારા દીકરાના વેર ખાતર થઈ અને મારા પતિની સમાધિ ખોદી અને એના મોઢામાંથી મેં દમડો કાઢ્યો. અને મહારાજને ખબર પડી કે મારા રાજમાં મરેલા માણસના મોઢામાં દમડા પડ્યા. હા, ને જેટલી સમાધિ હતી એટલી ખોદાવી નાખ્યો. એક પણ દમડો ન રહેવો જોઈએ. નીકળે નાનું જેના ઘરમાંથી તો સોડીની સજા થાય. બધા નાણા છે એ ભેગા કરી અને હવે ઉપાધિ થવા માંડી. હવે આને રાખવા ક્યાં? 1000 રૂપિયા હોખો એવું લખી નથી દીધું. એ ઉપાધિ હોય નીંદર એટલે હોય જાય. બાજુમાં ખડભડાટ થાય ને આ ઉડી જાય. પૈસો તો ભલભલાને કઈ બધાને હક થોડો દે. મહારાજાને અજંપો થઈ ગયેલો કે આ રૂપિયાના નાણાને રાખવા ક્યાં? એક દિવસ શિકારે ચડેલા અને એક હરણને જોયું આમાં, અને હરણને મારે ન મારે, મારે ન મારે, મારે ન મારે. એ પેલા હરણ દોડતું દોડતું એક નદી આવી એટલે મહારાજાને પૂછ્યું કે નદી નહીં પાર કરી શકે તો હું પૂગી જાય અને હમણાં હું મારા હરણને મારા શિકારને વીંધી નાખી. એ હરણને મારે ન પડે પછી પેલા તો નદીમાં હરણ પડ્યું અને હાળા કરતો નદીમાં એમ કહેવાય છે કે ભાગ પડી ગયો અને નદી હોંગરનું છે, હરણ વહી ગયું. પાણીના 2 ભાગ થતા જોયા અને મહારાજાને અચરજ થયું. હો આવડી ઉંમરમાં આવું હરણ પહેલી વખત જોયું છે. આવું પ્રાણી પહેલી વખત જોયું. નદીમાં જાય નદીના 2 ભાગ પડી જાય. આવી અને વિદ્વાનો, ગુણીજનો, જાણકાર માણસો જેટલા જેટલા હતા એને ભેગા કરીને કીધું કે શિકાર કરવા જતો હતો ને હરણ છે, હરણને મારવું હતું. પણ નદી આવી, મને એમ થયું કે હવે નદીમાં નહીં પડી શકે, પણ નદીમાં પડ્યું. નદીના 2 ભાગ થઈ ગયા. મને અચરજ થાય છે આ કયું હરણ છે? તેથી એ પશુ વિશે જાણનાર એક માણસ એટલું બોલ્યો કે મહારાજ એ પ્રકારનું હરણ છે કે એ પાણીને અડે ને તો પાણીના 2 ભાગ પડી જાય. અરે હરણની ક્યાં વાત કરો, એનું ખાલી હાડકું તમારી પાસે હોય ને, અને હાડકું તમે પાણી અડાડો ને તો પાણીના 2 ભાગ પડી જાય. અને મગજ ચક્રાવે, ચીડો કે ગમે એ રીતે આ હરણને મારવું. આનું હાડકું મળી જાય તો પાણીના ભાગ થઈ જાય તો પાણીની વચમાં માયા મૂકી આવું. પછી તો મારી પાસે જ હાડકું હોય છે, આ લોકને તો હું જ ખોલી હકી. અને એમાં એક દિવસ હરણને મારી નાખ્યા. પછી એનું એક નાનકડું હાડકું છે, એ હાડકું માદરડી બનાવી, માદરડીમાં હાડકું રાખે. બાપુ બધી માયા છે. એ હાડકું આમ દેખાડે, નદીમાં ભાગ પડી જાય. એ પેટારા છે એ નદીમાં મૂકી આવ્યો. પાછું આવે તો પાણી ભેરું થઈ જાય. કવિ કાગ લખે છે કે હરણી કેરું હાડકું ગોતીને સાયરમાં જવા. હરણી કેરું હાડકું ગોતીને સાયરમાં જવા. રાજા નંદનો નામ ભગવાન જડના.
કે છે કે નહીં? સ્વિસ બેંકમાં રૂપિયા પડ્યા છે પણ એની માટે ભરોસો નથી માણસો. યાદેથી એવી જ વાત હતી યાર. એને ભરોસો નતો કે બીજા પાસે આવું હાટકું હોય ને મારી પેલા આવીને લઈ જાય તો જોયા રાખ. હા ને અખિલ બ્રહ્માંડનો માલિક, સારી સૃષ્ટિનું સર્જન કરતા, બત્રી પુત્રીના ખેલમાં કેટલા બધા પાત્રો હોય. એ રાજા હોય, રાણી હોય, બાદશાહ હોય, ડાકલો હોય, કેટલું બધું હોય. એકાબીજા એકા અમે લડતા હોય, એકાબીજા મરતા જાય. એની દોરી વાહે એક જણો હોય ને એની પાસે જોયો. એ રાજાની દોરી એની પાસે હોય, ડાકલાની દોરી એની પાસે હોય, રાણીની દોરી એની પાસે હોય, ગુલામની દોરી એની પાસે જ હોય. પછી આખો ખેલ પૂરો થાય પછી બધાય પુતરા છે કુંડલામ ભરીને વયો જાય. એ તો ઓલી દોરીઓની પાસે છે તાલકી રાજા ને રાણી ડાકલા ને ગુલામ ને બધું છે. એમ આપણે બધા અહીંયા આવ્યા છે જુદા જુદા કર્મના સિદ્ધાંત પ્રમાણે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર ફલ તસોઈ ઝાખા. પણ આપણી દોરી છે અખિલ બ્રહ્માંડનો માલિક છે, એના હાથમાં એવી દોરી જેના હાથમાં ને એને એમ થયું ગો માયા હંતાળી. એને એમ છે કે આ માયા મારી જ છે. હા ને ભાઈ, અખિલ બ્રહ્માંડના માલિકે નારદને હુકમ કર્યો અને નારદજી છે એ નંદરાણી પાસે આવ્યા. નારાયણ 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 કરતા નારદ આવ્યા. ધીરે ધીરે વીણા વાગે છે. મહારાણીએ હાથકાર સત્કાર કર્યો એનો. પધારો પધારો દેવ. જે કાંઈ આગતા સ્વાગતા થઈ ગયા પછી નારદજી એટલું કીધું, નંદરાણી તમારે નંદરાજાના પ્રેમને પામવો છે કે નહીં? નંદરાજાને તમારી પાસે રાખવો છે કે નહીં? નંદરાણી કે આ જગતની એવી કઈ સ્ત્રી હોય પોતાના પતિને એમ કે મારે નથી રાખવો? આ દુનિયાની એવી કઈ બાઈ હોય કે પોતાના પતિના પ્રેમને ન જોતો હોય? નારદજી આવું કેમ બોલો છો? કે નંદ તમારી પાસે રહે નહીં હવે. હે કે હવે તમે એના પ્રેમને પામી નહીં શકો. કેમ? એની માટે કામણ કર્યા. શું વાત કે હા હે કે કોક બીજી એની માટે કામણ કર્યું છે. હવે નંદ તમારો નથી. નંદરાણી કે તો મારે મારી પાસે રાખવો હોય તો કોઈ ઉપાય, કોઈ ઉકેલ કે એક છે કે કયો? એક માદડી છે ને એ અહીં બાંધી છે એના બાવડામાં. ઓલી બાઈએ મંત્રી અને એમાં એક હાડકું નાખી દીધું છે. ઈ કામણ કરી અને હાડકું નાખ્યું છે. એ હાડકાને ત્યાં લગી તમે વગે વગે નહીં કરો ત્યાં લગી નંદ નહીં રહે. અને નંદરાણી યાદ આવ્યો કે માદડી એક બે વખત માગી હતી, મને ના પાડતો હતો કે નહીં એને તારો અડવી નહીં. હાસો નારદજી હાથા જે મેં માદડી માગી તે દીધી નથી, હાથ મીટ રાખે. બાકી વાત છે, નારદ કોઈ ખોટું બોલે નહીં. અને નંદરાણીએ નક્કી કરી લીધેલો કે આજે હોઈ જાય ને એટલે માદડી કાઢી લઈ અને હોઈ ગયો. એને હુવરાવી દીધો એમ કયો તો હાલે. અસ્તિત્વ એ જગતના એક સંચાલન કરનાર તત્વ એ કાળે જેનું નામ તમે જે દો એ હોઈ ગયો. નંદરાણીએ માદડી છે કાઢી, માદડીમાંથી હાડકું કાઢી પાછી માદડી મૂકી દીધી. અને જે હાડકું હતું ને એને ખાંડી નાખ્યું. ખાંડી નથી કે અનાજમાં જ નાખી દો હોય તો પાછું માગે ને. આને કઈ ખબર નહીં, માદડી છે એમને એને ખબર નથી કે માલિકો હાડકું છે કે નહીં. નંદરાણીએ ખાંડી અને અનાજ એમાં નાખીને ખવડાવી દીધું. અને નંદરાજા છે એ ગળું લઈ અને જ્યાં પોતાનું ધન છે એ હંગરું હતું ત્યાં જઈ અને માદડી કાઢે અને માદડીમાં હાડકું ન જોયું. હા ને વિરમણ ગયો. હાય 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 ક્યાં ગયું હાડકું? એ મારતે ઘોડે પાછો આવીને નંદરાણીને પૂછ્યું કે માદડીમાં હાડકું હતું એ ક્યાં ગયું? નંદરાણીએ કીધું માફ કરજો મહારાજ, કે હાડકાને મેં કાઢી દીધું, ખાંડણી નાખીને ખાંડી અને તમને ખવડાવી દીધું. હે ખવડાવી દીધું? કે હા. અને નંદના રાજા મારા મોઢામાંથી 3 જ શબ્દ નીકળ્યા હતા, હાય હાય. અને હાય કરતા જીવ છે યોગ્ય તો એટલે કાગ લખે. રાણીએ રાજુન કંઠથી ખાધું આપવું ઠોકડા.
ભાગ કે જુઓ કમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાં આઈ જાજી માયા મેળવે જો જાજુ જીવા તો નંદના નહોત કોઈ દી મહાને ડેરા માંડણા જાજા રૂપિયાથી જીવાય એવી વાત નથી આયુષ્ય નીર તન અંધડી ટપકત શ્વાસો શ્વાસ અહીં હરિ ભજન વિન જાત હે તેરો અવસર ઈશ્વરદાસ આ ભરાયેલ છે આ અંજળી શ્વાસો રૂપી ઈ મારા તમારા ખોડિયામાંથી ઈ અંજળી છે ઈ ટપકે છે તો કવિ કે છે જાય છે હું કે હરિ ભજન વિન તારો દિવસ જાય ઈશ્વરદાસ મહાત્મા જેમ કે એમ બસ જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાળ ઉઠત બેઠત આત્મા પછી ચાલનતા ચિતાર આ દુનિયાના ચોકમાં હું તમે જે કાંઈ મારીને તમારી ફરજ સમજી અને દુનિયાના ચોકમાં એ ફરજને અદા કરી હરિસ્મરણ કરી અને મારીને તમારે તમારા જીવનને પસાર કરવું પડે. કાંદા બાપુને એક પ્રશ્ન કરેલો અશોક બાપુ એક જણાએ કે બાપુ તમે ભજન ગાવ છો એમાં કઈ ખબર નથી પડતી. તેદી હો કીધું તું ખબર નથી પડતી તો અટાણે તો પછી વાત જ પૂરી કે તમે ભજન ગાવ છો એમાં બહુ કઈ ખબર નથી પડતી પણ આ ભજન કેવા હું માગે. કાંતા બાપુ નો જવાબ એક જ લીટી હતું આ ભજન દરેક ભજન છે એટલું જ કહેવા માંગે એનો સાર એટલો જ છે કે વ્યવસ્થિત જીવી અને ગુજરી જવું. સાનું માનું જીવીને ગુજરી જવું પસાર થવું અને પાછું થવું એમાં ફેર છે. એ ગુજરી ગયો એ પસાર થઈ ગયો એનો ફેરો છે એને પસાર કરી નાખ્યો પૂરો કરી નાખ્યો અને પાછું થવું એમાં ફેર છે. એમ જીવનની તમામ ફરજો જેને અદા કરી એ ફરજ અદા કરી પોતાના પરિવારની આલી લીલી જે કાંઈ વાડી હશે પીપળ પાન ખરંદ કુપણ દી હસકાય સ્નેહ સગા કે છોડ કે તું ક્યું ગઈ બિખરાય ખરતું પાન જેમ એમ કે નાના કુપડ કે એમ કે આટલો પરિવારનો પ્રેમ જોઈને પાંદડા તું કઈ રીતે પડી જાય. નાનદાન બાપુનો દુઓ એમ કે તેથી ખરતું પાન એમ કે નેહ દીઠે નેણા ઠરે અને મોહે પ્રિય લાગે વનરાય પણ અણજડ ખૂટ જાત હે તો પલભર રૂકો ન જાય. તમારો નેહ જોઈએ અને મારા નેણ ઠરે છે આ લીલી વનરાય જોઈ અને હું હરખ મારો હમાતો નથી પણ અણજડ ખૂટ જાત હે તો પલભર રૂકો ન જાય. એમ ગગુ મામા એમનો પરિવાર આલો લીલો પરિવાર આલી લીલી વાડી મેં કીધું એમ એ ઝાડવાના ફળને જોવો તો ઝાડની કિંમત છે મને તમને સમજાઈ જાય. એવા ભગતરાજથી માંડી નંગાભાઈથી માંડી માયાભાઈથી માંડી આખો પરિવાર એ આલી લીલી વાડી મૂકી અને પોતાની ફરજ અદા કરી અને જગતના ચોકમાં આ જગતનું એક તત્વ છે આ જગતનો એક જીવ છે અખિલ બ્રહ્માંડના માલિકના દરબારમાં ગયો છે એને પ્રાર્થના કરીએ અમારી વાડીનું ફૂલડું અમારા બગીચાનું ફૂલડું આ વૃડાજ પરિવારનું ફૂલડું તારા બગીચામાં આવ્યું છે એને શાંતિ મળે એને ગતિ થાય એ સાથે બસ હરિઓમ તત્સત જય માતાજી.